છોટાઉદેપુરમાંથી સમાચાર મળી આવ્યા છે। બોડેલી શહેરના ગરબી ચોક વિસ્તારમાં આવેલી ખાતરની દુકાને ખેડૂતોની ભારે ભીડ ઉમટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ખાતર લેવા માટે વહેલી સવારથી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી હતી, પરંતુ સીમિત પુરવઠા અને વધતી માંગને કારણે સ્થિતિ બેકાબુ બની હતી। આ દરમિયાન દુકાનદારે ટ્રાફિકની સમસ્યાનું કારણ બતાવી ખેડૂતોને નજીક આવેલા માર્કેટ યાર્ડ ખાતે જવા સૂચના આપતા ગેરસમજ ફેલાઈ હતી અને માર્ગ પર દોડાદોડી જેવી સ્થિતિ સર્જાઈ હતી। બાદમાં દુકાન અચાનક બંધ કરી દેતા ખેડૂતોમાં અસંતોષ અને રોષ ફાટી નીકળ્યો હતો। ખેડૂતો દ્વારા દુકાનદારે યોગ્ય વ્યવસાય ના રાખ્યો અને આક્ષેપ કર્યો છે અને તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। વાહનની ટ્રાફિક બહુ થઈ ગઈ છે અને બધા ભાઈઓ દોડ ચાલવાનું કર્યું અને વાહન બહુ આવે છે। એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? આ લોકો બંધ કરીને જતા રહ્યા। આવી લોકો કઈ માર્કેટે મોકલે છે કઈ સંઘમાં, એટલા માટે અમે દોડ કરીએ છીએ। એટલે કેટલા ધક્કા ખાઈએ અમે। રોજ લાઈન પડવાનું ભૂખા તરસ્યા અને આ સમસ્યા કશું મળતી નહીં। સવારે આવીએ 8 વાગ્યાના લાઈન પડવાનું, પછી પાછા કઈ અરે ભાઈ અહીં નહીં ચાલો પેલે લાઈન પડો તો ત્યાં જવાનું પાછા। હમણાં આ લાઈન પડી ત્યાં આવતા પેલે બીજી લાઈન પડો કે માર્કેટમાં ખબર નહીં યાર આ શું થયું। શું નામ તમારું? જસવંતભાઈ, ખાંડીવા પ્રતાપનગર। વાહનની ટ્રાફિક બહુ થઈ ગઈ છે અને બધા ભાઈઓ દોડ ચાલવાનું કર્યું અને